સમાચારથી કરીએ તો રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધના કાયદા માત્ર ને માત્ર નામના છે। ક્રૂર વ્યાજખોરો સામાન્ય લોકો પર અત્યાચાર કરી રહ્યા છે। પાટણમાં માત્ર 5,000 રૂપિયા માટે વ્યાજખોર માનવ જિંદગીનું મૂલ્ય ભૂલ્યો। વ્યાજખોરના વિષચક્રમાં હોમાઈ એક સામાન્ય મહિલાની જિંદગી। ખાલકપુરા ગામના પિંકીબેન પટણી નામની મહિલાએ ઉધારમાં 5,000 રૂપિયા લીધા હતા। घर खर्च माटे बाबू रावण पासेथी 5,000 रूपिया मौतનું कारण બન્યું છે। एक महीना पहला લીધેલા 5,000 ની વ્યાજખોર ઉઘરાણી કરતો હતો। પિંકીબેને પૈસા ચૂકવવાની મુદ્દત માંગતા વ્યાજખોરે માનવતાની તમામ હદો વટાવી। મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી અને જીવતા તેને સળગાવી દીધી। ગંભીર રીતે દાઝી જતા મહિલાનું મોત નિપજ્યું છે। પોલીસે પિંકીબેનના મોત પહેલા નિવેદન પણ નોંધ્યું છે। तो राज्य में व्याजखोरी विरुद्धना कायदा हवे मात्र नामना होय तेम लागी रह्युं छे, कारण के पाटणनी आ गंभीर घटना અને આજ મુદ્દે સંવાદદાતા ભરત લાઈવ જોડાયા છે। ભરત, એક તરફ વ્યાજખોરો માટે અલગ અલગ પ્રકારની ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે, પરંતુ પાટણનો જે કિસ્સો અત્યારે સામે આવ્યો છે કે જ્યાં માત્ર 5,000 રૂપિયા માટે એક મહિલા છે તેની હત્યા નિપજાવી દેવામાં આવી છે, આ મુદ્દે અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસથી જે રીતે પાટણ શહેરની અંદર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, એક બાજુ રાજ્યની અંદર પોલીસ દ્વારા વ્યાજખોરી ડામવા માટે લોક દરબારો યોજીને લોકોને સલાહો આપવામાં આવે છે, પરંતુ આ જે તમામ જે વાતો છે માત્ર ને માત્ર ચૂપિયાની વાતો હોય એ રીતની ઘટના અત્યારે પાટણ શહેરમાં બની છે। પાટણ શહેરની અંદર ખાલકપરા વિસ્તારમાં રહેતા પિંકીબેન પટણી નામના જે મહિલા છે પોતે પોતાનું ઘર ખર્ચ ચલાવવા માટે બાબુભાઈ રાવલ નામના શખ્સ પાસેથી માત્ર 5,000 રૂપિયા લીધા હતા। આ 5,000 રૂપિયાની ઉઘરાણી પઠાણી ઉઘરાણી બાબુભાઈ દ્વારા કરવામાં આવતી હતી અને 2 દિવસ અગાઉ જે પિંકીબેન રાવલને એક અજાણ્યા શખ્સ દ્વારા ત્યાં બોલાવવામાં આવે છે, તેઓની ઉપર જ્વલનશીલ પદાર્થ છાંટી તેઓને આગ ચમકી કરવામાં આવે છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ જ પોતાના દ્રશ્યો છે કે જે પરિવારના દ્રશ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે માસૂમ છોકરાનું અને માતા જે દીકરી છે તેઓને અત્યારે પોતાની માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવે છે। દેવી પૂજક હતા, તેઓને માત્ર 5,000 રૂપિયા નજીવી રકમની અંદર બાબુભાઈએ પોતે જ આગ ચમકી કરીને તેઓને મોતને ઘાટ ઉપર ઉતાર્યો છે। આજે આખો પરિવાર જે માતા વિહાન એટલે કે પોતાની છત ગુમાવવાનો વારો આવે છે। ઘરની અંદર માત્ર કમાવાવાળા પિંકીબેન જ હતા, જેઓ પોતે છૂટક મજૂરી એટલે કે શાકભાજી અથવા ફ્રૂટનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ માત્ર 5,000 રૂપિયા જેવી નજીવી રકમની અંદર તેઓને અત્યારે મોતને વહાલું કરવાનો વારો આવે છે। કારણ કે બાબુભાઈ રાવળ જે રીતે અવારનવાર માત્ર 5,000 રૂપિયાની ઉઘરાણી માટે રોજે રોજનો ડાયરી એટલે કે હપ્તા લઈ જતા હતા, તેમ છતાં 5,000 રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી। તે 5,000 રૂપિયાની ઉઘરાણીમાં માત્ર 4 દિવસનો સમય માંગ્યો હતો કે 4 દિવસમાં આપી દઈશ, પરંતુ બાબુભાઈએ તેઓની કોઈ પણ વાતને સાંભળી નહીં ને તેઓને એક જગ્યાએ અલગ જગ્યાએ મકાનની અંદર લઈ જાય ત્યાં ગાડી તેઓને ચા લઈને આવતું તમારી માટે તેમ કહીને પેટ્રોલની બાટલી લઈને આવ્યા અને સીધા તેઓની ઉપર છાંટી તેઓને આગ ચમકી કરી હતી। આ જ આગ ચમકીના કારણે મહિલા છે તે 80% વધારે દાઝી ગઈ। તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલની અંદર સારવાર અર્થે ખસેડ્યા હતા અને ત્યાં તેઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। એટલે કહી શકાય કે આ તેઓના જે પરિવારના મોભી છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરી છે કે શું છે સમગ્ર ઘટના કઈ રીતે બની હતી અને કેટલા રૂપિયા કોની પાસે લીધા હતા, શું બાબત છે? બાબત એવી છે કે પિંકીબેન એક નાના પરિવારમાંથી હતી, એના 2 બાળકો લઈને અહીંયા ગુજરાન પછી પિંકીબેન 2 બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા હતા। શાકભાજીની લારી લઈને ખાલકપરા કાલી બજાર રોડ પર ધંધો કરી રહ્યા હતા। ધંધો કરતા અચાનક પિંકીબેનને થોડો ક્લોઝ કરતા બાબુભાઈ પાસેથી 5,000 રૂપિયા ફાઇનાન્સ માટે લેતા। બાબુભાઈ અવારનવાર ઘેર આવતા, પિંકીબેનના ઘેર આવતા, હપ્તો લઈ જતા, ટોર્ચર કરતા। એક દિવસ એવો આવે તો બાબુભાઈ ત્યાં પિંકીબેનને બોલાવે ત્યાં પાસે જીતુભાઈના ચાપડે બોલાવે। જીતુભાઈના ચાપડે મકાન જોડે બેસતા એમને કીધું કે તમે મને 5,000 રૂપિયા આપી દો, પિંકીબેન મારો ધંધો પણ છે, હું તમને 2 દિવસ પછી 5,000 રૂપિયા આપી દઈશ એમ કહેતા પિંકીબેનની પાસે નોચાની વાતો કરતા ટોર્ચર કરતા। બાબુભાઈ કહે છે કે જીતુભાઈના ઘેર બેસો એમ કહેતા બહાર જાય છે, કાણું બાણું કાઢી પેટ્રોલની ડોલ ભરી લાઈટ પિંકીબેન બેઠેલા છે એની પર રેડ્યું। બાબુભાઈ ખુદ ત્યાં કઈ આગ લગાવતા એની જોડે બાબુભાઈની જોડે જીતુભાઈ સામે જોડે ઉભા છે, પણ કોઈ કઈ ઇન્કવાયરી કરી નહીં। પોલીસ દ્વારા ભાઈઓને અમે કહે છે કે બાબુભાઈ સાથે કોણ કોણ આ ઘટનામાં છે એ બધાને એરેસ્ટ કરો ને અમે
પિંકીબેનના બાળકોને હમણાં ન્યાય આપવાનો આવી ઘટના બાદ જે વ્યાજખોરો બીજી જગ્યાએ ના બનાવે એવી પોલીસ વાળા ભાઈઓ જોડે અમારી નામમાં ચોક્કસથી દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે બાળકીના હાથમાં પોતાની માતાનો ફોટો છે, આ બાળકી માત્ર 18 વર્ષની ઉંમર છે અને તેનો બાજુમાં જે બેઠો છે તે તેનો નાનો ભાઈ છે, તેની ઉંમર માત્ર 15 વર્ષ છે. એટલે કહી શકાય કે 15 અને 18 વર્ષના બે માસૂમ દીકરા દીકરી આજે પોતાની માતાને ગુમાવવાનો વારો આવે છે. અને એક બાજુ જિલ્લાની અંદર વ્યાજખોરી ડામવા માટે પોલીસ દાવાઓ કરે છે, પરંતુ આજે પાટણ શહેરની અંદર જે ઘટના સામે આવી છે, માત્ર 5,000 રૂપિયા જેવી નજીવી રકમની અંદર એક પરિવાર આખો વેર વિખેર અને તેઓને માતાને ગુમાવવાનો વારો આવે છે. બિલકુલ, આભાર ભરત જોડાવા માટે અને તમામ જાણકારી માટે.